को जय कहे, हमको मन की शक्ति देना। આજના કાર્યક્રમની શરૂઆત હું ચાલુ વર્ષના મંત્રી શ્રી કમલેશભાઈને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને શોભાવે। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સમાજના અગ્રણીઓ, કારોબારી સભ્યશ્રી, મહિલાઓ, વાલા બાળકો, કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે વિધિવત રીતે જે મહેમાનો છે એમના સ્વાગત માટે આપણે મહેમાનોને અહીંયા સ્ટેજમાં બોલાવીશું। એ મહેમાનો અહીંયા સ્ટેજ ગ્રહણ કરશે અને સન્માન સ્વીકારશે। જો અહીંયા હોય તો અહીંયા સ્ટેજ પર આવશે અને પોતાનું સ્થાન લેશે। રમેશભાઈ પટેલ, જે વાર્ષિક કાર્યક્રમ કરીએ છીએ આપણે તેના દાતાશ્રીઓની વિનંતી કરીશ તો એ પણ અહીં પોતાનું સ્થાન ગ્રહણ કરશે। મણિભાઈ એમ પટેલ, મણિભાઈ એમ પટેલ રૂપાલ, મણિલાલ જે પટેલ રાજકોટ, અશ્વિનભાઈ પટેલ, અશ્વિનભાઈ ભોળાભાઈ પટેલ, જયંતિભાઈ આર પટેલ રામગઢ, કલ્પનાબેન જે પટેલ રામગઢ, પૂરીબેન સોમાભાઈ પટેલ। આ દાતાઓ ઇનામ અને ભોજનના દાતાઓ છે। જે વાર્ષિક સ્થાપન આપણી એના જોડે પડી છે એના વ્યાજ સ્વરૂપે આપણને દર વર્ષે વ્યાજ આપે છે। ત્યારબાદ ટ્રેકિંગના દાતા ભરતભાઈ પટેલ, ભરતભાઈ પટેલ સિદ્ધેશ્વરી, તરુણભાઈ એમ પટેલ, ટ્રેકિંગ અને ચિત્ર રમતગમત સ્પર્ધામાં દાતાઓ શ્રેતા એ લોકોને વિનંતી કરીશ કે અહીંયા આવશે। તરુણભાઈ મણિભાઈ પટેલ, ડૉક્ટર જયદીપ કે પટેલ, શૈલેષભાઈ એસ પટેલ, વિરેન્દ્રભાઈ કે પટેલ, મહેશભાઈ એસ પટેલ, હસમુખભાઈ કે પટેલ, મૌલિકભાઈ એસ પટેલ, વિજયભાઈ એસ પટેલ, સુનિલભાઈ પટેલ।
चलो बेटा ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो। जिसका न कोई संगी साथी, ईश्वर है रखवारा। जो निर्धन है, जो निर्भय है, वो है प्रभु का प्यारा। प्यार के मोती, प्यार के मोती लुटाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो।
કૃષ્ણ અને જય ઉમિયા. 84 કરવા પાટીદાર દિશા વાર્ષિક સ્નેહ મિલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્નેહ મિલન એ ફક્ત મળવા માટેનો કાર્યક્રમ નથી, પરંતુ આપણા સમાજની શક્તિ, સંસ્કૃતિ અને સંસ્કારનું પ્રતિબિંબ છે. આ જીવનમાં દોડધામમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણને એકબીજા માટે મળવાનો સમય રહેતો નથી. તો આ સ્નેહ મિલન જેવા કાર્યક્રમો આપણી વચ્ચેના સ્નેહ અને સંવાદને વધુ મજબૂત બનાવે છે. સ્નેહ મિલન કાર્યક્રમનો પર્પઝ એ હોય છે કે એકબીજાને મળવું, નવા સંબંધો બાંધવા, યુવાનો અને બાળકોને પ્રોત્સાહિત કરવા તથા વડીલો પાસેથી માર્ગદર્શન લઈ સમાજને નવી દિશા આપવી. એકતાનો શક્તિ અને સમર્પણનો સમૃદ્ધિની ભાવના સાથે એક ફેડરેશનની રચના જવા થઈ રહી છે. તો એના વિશે હું તમને ટૂંકમાં માહિતી આપું. આપણા સમાજમાં કુલ 7 મુખ્ય તાલુકાઓ છે, જેમ કે મહેસાણા, ચાણસ્મા, બહુચરાજી, પાટણ, સિદ્ધપુર, ઊંઝા અને વિસનગર. ત્યારબાદ લોકો રોજગારી માટે ગુજરાતના જુદા જુદા શહેરોમાં જઈને વસે. જેમ ડીસાને આપણે આપણી કર્મભૂમિ બનાવી અને આપણા વડીલો દ્વારા ડીસા શહેરી મંડળની સ્થાપના કરવામાં આવી. તેવા કુલ 34 શહેરી મંડળો આવેલા છે. હવે સમાજમાં થતા કાર્યો અને તેની માહિતી સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે એક શહેરી ફેડરેશનની જરૂરિયાત ઊભી થઈ. તો તે માટે અને ફેડરેશનનો હેતુ પણ એ હતો કે સમાજના વિકાસની ગતિ આપવી તથા એક સુનિયોજિત અને પારદર્શી માળખું રચવું. તે માટે એક સેન્ટ્રલ કમિટીની રચના કરવામાં આવી અને તમામ શહેરી ફેડરેશનોની મંજૂરીથી એસ.ટી. પટેલ કે જેઓ ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે અને વસઈપુરા ગામના વતની છે, તેમને કન્વીનર બનાવવામાં આવે અને કન્વીનરની સાથે જુદી જુદી સમિતિઓની પણ રચના કરવામાં આવી, જેમ કે શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટની. તો શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટમાંથી સમાજના યુવાનોનું સશક્તિકરણ કરવું. તે માટે હમણાં જ આપણે નુંગર સમાજના સંકુલમાં એક CNC ઓપરેટર એન્ડ ડિઝાઇનિંગનો એક ફ્રી ઓફ કોસ્ટ કોર્સ ચાલુ કરવામાં આવ્યો, જેથી એ કોર્સ દ્વારા 100% જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવી, જેના દ્વારા આપણા સમાજના યુવાનો આત્મનિર્ભર થાય. બીજી કમિટી છે રોજગાર અને ઉદ્યોગ. એ રોજગાર અને ઉદ્યોગ સમિતિ દ્વારા સ્થાનિક ક્ષેત્રે રોજગારની તકો ઊભી કરવી અને તેના અને જોબ ફેરનું પણ આયોજન કરવું એ સમિતિ દેખશે. તેના માટે હમણાં નવેમ્બર મહિનામાં એક યુવા બિઝનેસ મીટનું આયોજન પણ કરવામાં આવ્યું આંબાપુરા, ગાંધીનગર આપણા સંવાદના સંકુલની અંદર, જેના દ્વારા સમાજના યુવા બિઝનેસમેનો એકબીજાની નજીક આવે, એકબીજાથી પરિચિત થાય તથા તેમની વચ્ચે એક વ્યવસાયિક સંબંધ બંધાય, જેનો લાભ સમાજના દરેક વ્યક્તિને મળે. બીજી કમિટી હતી યુવા અને સ્પોર્ટ્સ. યુવા અને સ્પોર્ટ્સ સમિતિ દ્વારા સમાજના યુવાનોને એકબીજાથી પરિચિત કરવા તથા તેમનામાં રહેલી છુપી લીડરશિપ જેવી ગુણધર્મોને બહાર લાવી તેમને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ લઈ જવા. ચોથી સમિતિ બનાવવામાં આવી હતી સરકારી યોજનાઓ અને સામાજિક સહાય. સમાજના દરેક વ્યક્તિને સરકાર દ્વારા આપવામાં આવતી દરેક યોજનાઓ તથા જરૂરિયાતમંદ સમાજના લોકોને સામાજિક સહાય મળી રહે તે આ કમિટી ધ્યાન રાખે છે. અને ટેકનોલોજી, હવે ટેકનોલોજીનો જમાનો છે. ટેકનોલોજી દ્વારા સમાજની એવી એક એપ બનાવી કે જેની અંદર દરેક વસ્તુ એક જ પ્લેટફોર્મ પર તમને મળી રહે અને એનું આ કામ છે. અને બીજી વાત કરવામાં આવે તો દરેક સમાજના શહેરી મંડળોના પ્રમુખો હોદ્દા પૂર્વે તે સમાજમાં એક્ઝિક્યુટિવ મેમ્બર થઈ જાય કમિટીના. એટલે મિત્રો, સમાજનો વિકાસ કોઈ એક વ્યક્તિના પ્રયત્નોથી થતો નથી. સમાજનો વિકાસ જ્યારે થાય છે કે ત્યારે સૌ સાથે મળીને એમાં સાથ આપે. તો આવો મિત્રો, સૌ સાથે મળી આપણા વચ્ચેના નાના મોટા મતભેદો ભૂલી અને એક સકારાત્મક વિચાર સાથે સમાજને વધુ આગળ લઈ જઈએ. અંતમાં
આપ સર્વે મને 1 વર્ષ માટે પ્રમુખ બનાવી જે મારા પર વિશ્વાસ મૂક્યો હતો તે બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સમાજના દરેક કાર્યક્રમને સફળ બનાવવા અને એવા હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા એડવાઇઝર કમિટીના સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. ત્યારબાદ યોગેશભાઈ પૂર્વ મંત્રીશ્રીને વિનંતી કરીશ કે લખી રાખો આરસની તકતી પર પુસ્તકનું માહિતી આપશે. જે પુસ્તક આપણને મણિભાઈ એમ પટેલ ચોકસી દ્વારા અર્પણ થશે. પણ હાલ એ પુસ્તકનું વાંચન ખૂબ સાર થશે આપણે યોગેશભાઈ. લખી રાખો આરસની તકતી પર એની એક આખી ઝલક હું તમને કહીશ. જ્યારે 1 લાખ પુસ્તકો માર્કેટમાં જાય છે એના પછી એક મુસ્લિમ ભાઈ છે જે પૂર્વ આઈએએસ ઓફિસર હોય છે એમના હાથમાં પુસ્તક આવે છે. પુસ્તક જ્યારે વાંચવાનું શરૂ કરે છે ત્યારે એમને લાગે છે કે આ તો મારા ઉપર જ લખાયું છે. એ જ્યારે વાંચવાનું શરૂ કરે છે અને પોતાના જીવનની સ્ટોરી એમને લાગે છે ત્યારે સંકલ્પ કરે છે કે આજે જ હું પુસ્તક પૂરેપૂરું વાંચી લઈશ. જેમ જેમ પુસ્તક વાંચતા જાય છે એમ એમનો રૂમાલ પલળતો જાય છે. કારણ કે છેલ્લા 35 વર્ષથી એ ભાઈ એમના પિતા સાથે બોલતા નથી. 35 વર્ષથી એ પિતાનું મોઢું પણ જોયું નથી. અને જેમ જેમ પુસ્તક વાંચે છે એમ રૂમાલ ભીનો થતો જાય છે. લગભગ રાત્રે 3:30 વાગ્યા પુસ્તક વાંચવાનું પૂરું કરે છે અને પછી સંકલ્પ કરે છે હું કાલે સવારે જ ઉઠીને હું મારા પિતાને મળવા જઈશ. તો એવું શું છે આ પુસ્તકમાં કે વાંચવાની સાથે 35 વર્ષ અબોલા એ ભૂલી જાય છે અને બોલવાનું નક્કી કરે છે. સવારે ઉઠતાની સાથે એ પોતાના પિતા પાસે જાય છે અને એના પિતા નાના ભાઈના ત્યાં રહે છે. નાનો ભાઈ એ મોટા ભાઈને જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને નાનો ભાઈ કંઈ પૂછે એ પહેલાં તો પિતા ઉઠી જાય છે અને પિતાની છાતીએ વળગીને આ આઈએએસ પૂર્વ આઈએએસ ઓફિસર ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. પિતા પણ રડી જાય છે. પિતાનો વાત્સલ્ય હાથ એના ઉપર ફરે છે. બાળક ગમે તે ભૂલ કરે પણ પિતાનું વાત્સલ્ય ઓછું થતું નથી. લગભગ 5 કલાક સુધી એના પિતા સાથે બેસે છે, વાતો કરે છે અને આનંદનો સમય જે 35 વર્ષ પૂર્વે નહોતો મળ્યો એ આનંદની ઘડી 5 કલાક વિતાવે છે. પછી પોતાના ઘરે પાછા ફરે છે. પાછા ફરતાની સાથે અડધા કલાકમાં નાના ભાઈની ઘંટડી વાગે છે, રિંગ આવે છે અને કહે છે કે પિતા હવે આપણી સાથે રહ્યા નથી. આ સાંભળતાની સાથે ફરીથી ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડે છે અને આગળ શું થયું એ જોવા માટે, એ વાંચવા માટે દરેક કુટુંબને એક કોપી આપણને મણિભાઈ પટેલ આપવાના છે. એના સૌજન્ય છે જ્યોત્સનાબેન મણિભાઈ પટેલ. આ કોપી જ્યારે આપણને વિના મૂલ્યે મળતી હોય તો એને ખૂણામાં પડી ન રાખતા એ અચૂક વાંચજો. કારણ કે મેં સ્ટોરી અધૂરી મૂકી છે. આગળને તમને જિજ્ઞાસા થઈ હશે કે આગળ શું થયું હશે. એ સ્ટોરી એટલા માટે અધૂરી મૂકી છે કે તમે વાંચો એટલે આ પુસ્તક આપણને ઘર દીઠ મળશે. અને આ જ્યારે 1 લાખ કોપી પ્રકાશિત થઈ હતી ત્યારે આ પુસ્તક એ ભાઈના હાથમાં આવ્યું. અત્યારે આની 4 લાખ કોપી પ્રકાશિત થઈ ચૂકી છે. 4 લાખ પરિવારો સુધી આ પુસ્તક પહોંચ્યું છે. તો આપણા સુધી પણ આ પુસ્તક આવશે તો ફરીથી મણિભાઈ પટેલ પરિવાર, ચોકસી પરિવારનો ખૂબ ખૂબ આભાર કે આવા સારા વિચારો આપણા સુધી પહોંચતા કરે. ધન્યવાદ. આ જે પુસ્તકની વાત કરી યોગેશભાઈએ, જે પુસ્તક નવી કારોબારી દરેક વિભાગ દીઠ દરેક બહેનોના ઘરે પહોંચાડવામાં આવશે. ટૂંક જ સમયમાં એની કોપીઓ આપણી જોડે આવી જશે. ત્યારબાદ આપણે એનું વિતરણ કરીશું. હવે આગળનો કાર્યક્રમ વેશભૂષા કાર્યક્રમ, જે નાના બાળકો, કેજીવાળા બાળકો છે
એમને શરૂ કરશું અને મહેમાનોને કહીશું કે નીચે સ્થાન ગ્રહણ કરશે. આવશે વેશભૂષાની અંદર અને ધોરણ 3 થી 5 સુધીના 3 નંબર આપવામાં આવશે. પહેલા વાળાને 1 નંબર અને બીજા ત્રીજા વાળાને 2 નંબર આપવામાં આવશે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન. નમસ્તે, મારું નામ પ્રિયા છે. હું યુનિવર્સિટીમાં ભણું છું. સ્કૂલનું નામ આદર્શ છે. હે રાવા માતા તો હવાની વાત છે. હનુમાનજીનું સારા શીખવે છે. હે રાવણ માતા પિતા તો राम सलाम में आसन मेरे प्रभु दास के साथ तैयार. जय श्री राम, जय श्री राम, जय हनुमान. વેશભૂષાના નંબરની અંદર નમ્ર ચેતન કુમાર. કેજીમાંથી 1 નંબર આપવાનો છે. વિનાયક શ્રી મારું નામ નમ્ર પટેલ છે. હું સિનિયર કેજીમાં ભણું છું. આજે હું રામ બન્યો છું. મારું નામ ગૌરવ પટેલ છે. હું સિનિયર કેજીમાં ભણું છું. આજે હું લક્ષ્મણ બન્યો છું. રામ લખન કી જોડી જગતમાં કોઈ ન શકે તોડી. હું ભગવાન રામ રાજા દશરથ અને રાણી કૌશલ્યાનો પુત્ર. હું રાજા દશરથ અને રાણી સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ છું. હું શ્રીરામનો નાનો ભાઈ. હું શ્રીરામના ચરણોમાં નમન કરું છું. तो लक्ष्मण तुम्हारे सामने चरणों में नहीं हृदय में प्रणाम. अयोध्याનો રાજકુમાર રામ મારા માટે મારા પિતાની નામને ને ભાઈનો પ્રેમ સૌથી ઉપર છે. લક્ષ્મણ માત્ર મારો ભાઈ નથી, એ મારો પરછાયો છે. વન હોય કે માએ લક્ષ્મણ વાળી હંમેશા સાચો હોય છે. તો આ લક્ષ્મણને બહુ જલ્દી ગુસ્સો આવે છે, પણ તેનું હૃદય સોના જેવું ચોખ્ખું છે. અમે બંને ભાઈઓ સત્યના માર્ગે ચાલીશું. જય શ્રી રામ. હું દેશનો અવતાર લક્ષ્મણ છું. મારા રામ મારા ભગવાન છે. જો કોઈ મારા રામ તમે આ કૃતિ કરીને જોશે તો લક્ષ્મણ ધનુષ ત્યારે માફ નહીં કરશે. ભલે મારે 14 વર્ષ પૂર્ણ વગર વનમાં જવું પડે. મારા રામ ને માતાજી કરી જેવું કરવું એ મારું કર્તવ્ય છે. રામ છે તો લક્ષ્મણ છે. भाई के बिना रावण हारा, भाई के साथ राम जीते. समय कैसा भी हो, भाई का साथ कभी ना छोड़े. कृष्णाय वासुदेवाय हरे परमात्मने अक्षनाशाय गोविंदाय नमो नमो. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. लक्ष्मी माता. ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने कर्तक्षनाशाय गोविंदाय नमो नमो. ઓકે બાકી लक्ष्मी करमूले सरस्वती कर्मते तु गोविंद
કપડાં ધોવાશે તો વોશિંગ મશીન જશે. ઠંડા પાણીથી મારા હાથ ફાટી જાય છે. બીજી શરત, તમારે કચરા પોતું કરવું હશે તો વેક્યુમ ક્લીનર જોશે. કેમ કે જે વ્યક્તિ હું કચરા પોતું કરું તો તમારી કમર દુખી જાય. બીજી શરત, તમારા ઘરમાં એસી તો હશે જ ને, મારો મેકઅપ બગડી જાય. ચોથી શરત, મારો પગાર પણ 5 સ્ટાર જ રહેશે. હું અહીંયાથી એક્ટિવા લઈને આવું એનો પણ ખર્ચો તમારે જ આપવાનો છે. 2 પગાર બોનસ દિવાળીમાં. અને આ તમારે બધાને મારે સેટરડે રજા જોઈશે. હાય બેન, મેં તમને સાડા બારે નહોતું કીધું? સાડા બારે આવી જઈશ. જોયું કે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને તમારે બધાને પણ જરૂર હોય ને તો આ કીર્તિને કોલ કરજો. બાય બાય. ખૂબ સરસ, ખૂબ સરસ. પ્રેરક વશિષ્ઠભાઈ, ધોરણ 3, પટેલ. ગાના પદ્મેશ કુમાર છે. આજે હું ભગતસિંહ બની છું. ઇન્કલાબ જિંદાબાદ. મારું નામ ભગતસિંહ છે. હું ભારતીય ક્રાંતિકારી છું. સ્વતંત્રતા મેળવવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. દેશભક્તિની ભાવના મારી નસ નસમાં છે. ભારત દેશની આઝાદી મારો મકસદ
नहीं। इनकलाब जिंदाबाद, भारत माता की जय। લવ સુધી થેન્ક યુ. નામ અંકિત છે મેરે જોડે. વર્ષો વીતી ગયા, આંખો પથરાઈ ગઈ, પણ મારો વિશ્વાસ ન ડગ્યો. લોકો કહે છે કે આ સબરી પાગલ છે, પણ મને ખબર છે મારા ગુરુનું મેં ક્યારેય ખોટું ન હોત. હે સૂર્યદેવ, આજે જલ્દી આથમતા નહીં, મારા પ્રભુ કદાચ રસ્તામાં હશે. હે પવનદેવ, આ રસ્તાની ધૂળ ઉડાડશો નહીં, મારા રામના કોમળ ચરણો રસથી ભરાઈ જશે. मेरी झोपड़ी के पास आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के पास आज खुल जाएंगे, राम आएंगे. કોણ? લક્ષ્મણજી અને સાથે સાક્ષાત રઘુનાથ. અરે ભાગ્ય ખુલી ગયા સબરીના તો. પ્રભુ તમે આવ્યા, આ વનવાસીની કુટી તમને જડી ગઈ. પ્રભુ, આ ચારના મૃતથી મારું ઘર પવિત્ર થઈ ગયું. પ્રભુ, તમને આપવા મારી પાસે કોઈ પકવાન નથી, બસ આ એઠા બોર છે. તમે કહેશો કે એઠા બોર કેમ? કારણ કે મને ડર હતો મારા પ્રભુ એક પણ ખાટું બોર ખાશે તો એમનું મોઢું બગડશે. મેં બસ પ્રેમ દાખલ છે, બોર નહીં. આજે મારી તપસ્યા પૂરી થઈ ગઈ. હવે મને મોક્ષની કોઈ ઈચ્છા નથી. બસ તમારી છબી મારી આંખોમાં વસી જાય એ જ ઘણું છે. જય શ્રી રામ. ખૂબ સરસ, ખૂબ હાય સરસ. મૂકી હા. પટેલ સૈનિકા નવીનભાઈ છે. હું ધોરણ 2 માં ભણું છું. આજે હું એક પાઠના લવીને આવી છું. તેના શબ્દો છે સાસુમાં. ખોલું છું કોણ છે? કઈ બેટા તું આવી ગઈ? તે બધા જ ઘરના કામ થઈ ગયા છે. તું નિરાંતે જવાય ના કર. હે શું કહ્યું? હવે કોની સગાઈ છે? તારી પાછું પિયર જવશે તો મારી નવી વહુ ગોતવી પડશે. તારી કાયમ માટે પિયર જવશે, તારી છૂટા સેના જોઈશે. કાંઈ વાંધો નહીં, તારા કામીના મારું પર અટકી નહીં જા. મારા નાના દીકરાની વહુ બધું જ ઘરનું કામ કરી દેશે. જ્યાં તને આપે છૂટા સેના. ફૈલી, ઓ ફૈલી, કપડાં ધોવા બેઠી છે તો કપડાં ફાડવા બેઠી છે. તો કા મારી નવી સાડી ફાડી નાખી. સાડીમાં હું તો નહીં દેખાતી ને તો અત્યાર ધોકા મારે છે. તાલીમાં કપડાં ધોતા શીખડાય છે
જીવને બદલી નાખી છે. મારા કારણે બેંકોના વ્યવહાર, દુકાનોમાં માલ સામાનની ખરીદ વેચાણ હવે તમે ઘેર બેઠા કરી શકો છો. એનાથી સમય અને મહેનતની બચત થાય છે. શિક્ષણમાં હું તમને સૌથી વધુ ઉપયોગી છું. ઇન્ટરનેટની જાણકારીના કારણે બાળકો હવે ઓનલાઈન શિક્ષણ મેળવતા થયા છે, જેથી શિક્ષણ પહેલા કરતા વધુ સરળ બની ગયું છે. મારી અંદર સંગીત, ફિલ્મ, ગેમ્સ અને સોશિયલ મીડિયા જોવા મનોરંજનના ઘણા સાધનો છે. મેં ઘડિયાળ, કેલ્ક્યુલેટર અને ટીવીનું સ્થાન લઈ લીધું છે. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે. તેમ મારા ફાયદાની સાથે નુકસાન પણ છે. તમે જો મારો વધુ પડતો ઉપયોગ કરશો તો તમે અમુક બીમારીઓનો ભોગ બનશો. જેમ કે આંખોમાં બળતરા થવી, આંખોમાં નંબર આવવા, ગરદન દુખવી, માથું દુખવું વગેરે. આજે બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે શિક્ષણમાં રસ ઓછો થઈ રહ્યો છે. મારા વધુ પડતા ઉપયોગ કરવાને કારણે લોકો પોતાના પરિવાર જોડે ઓછો સમય પસાર કરે છે, જેથી પરિવારના સંબંધો ઓછા થતા ગયા છે અને એકલતાપણું વધી ગયું છે. લોકો સોશિયલ મીડિયા અને ગેમ્સમાં ઘણા કલાકો પસાર કરે છે, જેથી સમયની બરબાદી કરી રહ્યા છે. અંતમાં હું એ જ કહીશ કે મોબાઈલ ફોન એ સારો પણ નથી ને ખરાબ પણ નથી. આ એક શક્તિશાળી યંત્ર છે. મારો ઉપયોગ સમજી વિચારીને અને જવાબદારીપૂર્વક કરવો પડશે. મારો ઉપયોગ ક્યાં અને કેટલો કરવો એ તમારી ઉપર નિર્ભર કરે છે. જો સમજી વિચારીને કરશો તો તમારા જીવનને સુંદર બનાવી શકો છો. પરંતુ તમે જો મારી વધુ ટેવ પાડી તો હું તમારા જીવનમાં એક સમસ્યા બની જઈશ. માટે તમે બધા મારો જરૂર પડે તો જ ઉપયોગ કરજો. બસ એ જ. ખૂબ સરસ. मेरा नाम प्रज्ञा पटेल है. मैं सेकंड स्टैंडर्ड में पढ़ता हूँ. मैं बुलका स्कूल ऑफ डेंजर में पढ़ता हूँ. आज मैं छत्रपति शिवाजी महाराज का पुत्र संभाजी महाराज बन के आया हूँ. हाथी, घोड़े, तोप, तलवारे फौज तो तेरी सारी है, पर जंजीर में जकड़ा राजा मेरा अभी भी सब में बारी है. हर हर महादेव. जय मराठा. जय भवानी. अस्तु. ખૂબ સરસ. હું સુદર્શન ધારી કૃષ્ણ. વાસુદેવ કૃષ્ણ નામ છે મારું. વાસુદેવ કૃષ્ણ નામ છે મારું. હું બાંસુરી વગાડીને ગોપીઓ સાથે રસ રમું છું. હું રાધા મારી પ્રિય સખી છે. સુદામા મારા પ્રિય મિત્રો છે. હું મારા ભક્તોને ક્યારેય કષ્ટમાં જોઈ શકતો નથી. હું હંમેશા મારા ભક્તોની સાથે છું. મારા કેટલાક રૂપો છે. ક્યારેક કૃષ્ણ, ક્યારેક ગોવાળિયો, ક્યારેક નંદ ગોપાલ, ક્યારેક નંદ કિશોર. પાર્થને કહે જરાવે બાણ, પાર્થને કહે જરાવે બાણ. હવે યુદ્ધ એ જ કલ્યાણ. મેં ભગવદ્ ગીતામાં ઉપદેશ આપ્યો છે. નિરાશ થઈશ નહીં. હિંમત તારામાં છે. કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે.
શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પરત કેશનાશાય ગોવિંદાય નમો નમઃ. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. હે રાધાનો શ્યામ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. ખૂબ સરસ.